આ દુષ્કર્મ કાંડમાં પીડિતાના પતિએ આરોપ લગાવ્યો કે શાંતિલાલે નોકરીના બહાને તેની પત્નીનું શોષણ કર્યું। તેણે એમ પણ કહ્યું કે તેની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તમામ આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો। જોકે પીડિતાના પતિનું કહેવું છે કે આ મામલે ભાભી નામની મહિલાનો કોઈ જ ઉલ્લેખ નથી, તેમજ આ સેક્સ રેકેટમાં 35થી વધુ યુવતીઓ સંડોવાયેલી હોવાથી તેવો પણ ઉલ્લેખ કરાયો છે। જ્યારે મારી વાઈફ પહેલાં અહીંયા રહેતી હતી ત્યારે મારી પાસે ત્યાં આવી મારા ઘરે, અને એ બાબતે એણે આત્મહત્યાનો પ્રયાસ કરેલો। ત્યારે મને એને પૂછતા એને મને કીધેલું કે મારી સાથે આવી રીતે આ માણસ શાંતિ સોલંકી નામનો વ્યક્તિ છે, એમને ત્યાં મને નોકરીના બહાને રાખી અને મને આવું કરી અને મારી સાથે બ્લેકમેલિંગની વસ્તુ કરતા હતા એ લોકો, અને અલગ અલગ જગ્યા પર કે આવી રીતે બ્લેકમેલ કરે કે આવી રીતે આમ કરશું, તારી બ્લેકમેલિંગ વાયરિંગ, તારો વિડીયો વાયરલ કરી કાઢશું, એવી રીતે। આપની પત્નીએ જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ લોકોના નામ કે એવું કંઈ લખેલું? હા, લખેલું હતું નામ। અંદાજે કેટલા માણસોના નામ લખેલા હતા? અંદાજે જે મેન સૂત્રધાર અને કહેવાય ને કે પેલું શાંતિલાલ સોલંકી। તો નલિયા દુષ્કર્મ કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। અજીત રામવાણી, ગોવિંદ પારુમલાણી અને વસંત ભાનુશાળીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વસંત ભાનુશાળી ગાંધીધામ નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે અને હાલ તે કાઉન્સિલર છે। તો અજીત રામવાણી અને ગોવિંદ પારુમલાણી ગાંધીધામ નગરપાલિકામાં નગરસેવક છે। તો નલિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મમાં મોટા રાજકીય માથાઓ સંકળાયેલા છે, તે પાણી જેવી પારદર્શક વાત છે, તેમ આમ આદમી પાર્ટીએ જણાવ્યું। આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર મામલે આમ આદમી પાર્ટી ગુજરાતની મહિલા પાંખ દ્વારા 12 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરી। આપનો આક્ષેપ છે કે સમગ્ર પ્રકરણમાં 65થી વધુ રાજકીય મોટા માથાઓ અધિકારીઓ સંડોવાયેલા છે, પરંતુ ભાજપના દોષિત કાર્યકર્તાઓને બચાવવાના સરકારના પ્રયાસો ખુલ્લા પડી જતા સરકાર દ્વારા માત્ર 5 લોકોની ધરપકડ કરવામાં આવી। ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એક તરફ નિષ્પક્ષ તપાસની ડંફાસો મારી રહ્યા છે અને બીજી બાજુ ભાજપના જ નેતાઓ પ્રકરણને દબાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તો પીડિતાનો અવાજ દબાવવા ભાજપે તેને ₹1 કરોડની ઓફર કરી છે, ત્યારે પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટે નિવૃત્ત જજની આગેવાનીમાં એસઆઈટીનું ગઠન થાય તે જરૂરી છે। ગુજરાતમાં વધી રહેલા સ્ત્રી અત્યાચારોને મામલે આપ ગુજરાતની મહિલા પાંખ દ્વારા વિજય રૂપાણીના ઘરની બહાર 12 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાશે અને તેમાં વંદાબહેન પટેલની આગેવાનીમાં મહિલા કાર્યકર્તાઓ હાજર રહેશે। તો નલિયા દુષ્કર્મ કાંડ સાથે જ ભાજપના જ પદાધિકારી નેતાઓના ચરિત્ર ખુલ્લા પડી ગયા છે। ભાજપના શાસનમાં મહિલા પરના અત્યાચારમાં 32% વધારો થયો તેવા નિવેદન સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી। વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબહેન પટેલે જણાવ્યું કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે છાશવારે ટ્વીટ કરતા પ્રધાનમંત્રી પાસે પીડિત મહિલા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા 2 મિનિટનો પણ સમય નથી। નલિયા દુષ્કર્મ કાંડમાં પીડિત મહિલાનો ફોટોગ્રાફ જાહેર કરનાર ભાજપના આગેવાનો સામે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તાકીદે ગુનો દાખલ કરવો જોઈએ તેવી પણ માંગ કરી। મહિલા સશક્તિકરણના નામે ફોટા, ફંક્શન, ઉત્સવો અને તાયફાઓ કરનાર ભાજપ શાસનમાં મહિલા પરના અત્યાચારમાં 32%નો વધારો નોંધાયો છે। નિર્ભયા કાંડ પછી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દુષ્કર્મ પીડિતાને ₹5 લાખનું વળતર આપવાની જોગવાઈ છતાં ગુજરાતમાં 400થી વધુ દુષ્કર્મના મામલે એક પણ પીડિતાને આજ દિન સુધી વળતર ચૂકવાયું નથી તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા। તો કચ્છના નલિયા સેક્સકાંડના સમગ્ર પ્રકરણને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભાજપની બદનામી થઈ રહી છે। અધૂરામાં પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા દિવસ નિમિત્તે ગુજરાતમાં યોજાનાર મહિલા સંમેલનમાં હાજરી આપવા 11મી માર્ચે અહીં આવી રહ્યા છે, ત્યારે તેઓ ગુજરાત આવે
તે પહેલા જ લોકો નલિયાકાંડને ભૂલી જાય એવી સ્થિતિ ઊભી કરવાની સૂચના દિલ્હીથી મળી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યુવતીઓને ફસાવી સેક્સકાંડની વિડીયો ક્લિપ ઉતારાઈ હતી, જેનું ક્લિપિંગ બતાવીને યુવતીઓને બ્લેકમેલિંગ કરાતી. કેટલીક યુવતીઓને ભાજપના આઈ કાર્ડ અપાયા, જેથી હોટલમાં આવજા કરતી વખતે તેની કોઈ પૂછપરછ ન કરે. કોંગ્રેસ અને આપ તથા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓએ નલિયા સેક્સકાંડના મુદ્દાને બરોબરનો પકડી લીધો છે. ત્યારે વાત વધુ આગળ ન વધે તે માટે નાણાંની કોથળી પણ ખુલ્લી મુકાઈ હોવાની વાત બહાર આવી. અગાઉ પીડિતાને આ વાત બહાર નહીં લાવવા ધમકી અપાઈ હતી અને હવે મોટી રકમની લાલચ અપાઈ રહી છે. સરકારે પણ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને આરોપીઓને પકડવાનું શરૂ કર્યું. ત્યારે ખુદ મુખ્યપ્રધાન સમગ્ર કેસનું સીધું જ મોનિટરિંગ કરી રહ્યા છે. આ સ્થિતિ આગામી દિવસોમાં વધુ વણશે એવી સ્થિતિ છે. તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચમાં ગુજરાત આવી રહ્યા છે. તેમના આગમન સમયે કોઈ મોટો હોબાળો ન થાય તે માટેની તકેદારી રાખવાની સૂચના દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગાંધીનગરને અપાઈ ગઈ છે. ગમે તેમ કરીને આગામી 2 અઠવાડિયાની અંદર આખા પ્રકરણ ભૂલી જવાય તેવો માહોલ ઊભો કરવાની તાકીદ કરાઈ છે.